નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છે ગુજરાતના એક હિડન ટ્રેઝરમાં કે જેનું નામ છે વાંસદા નેશનલ પાર્ક. વાંસદા નેશનલ પાર્ક વઘઈની નજીક આવેલો છે. વાંસદા નેશનલ પાર્ક નવસારી ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે. એનું લોકેશન નવસારી અને ડાંગ જિલ્લાના બોર્ડર પર આવેલું છે. આ આશરે 24 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે જે ડેન્સ ફોરેસ્ટ જેવો હોય છે. અહીંયા પાર્ક ઓપન થાય છે 15મી ઓક્ટોબરથી 15મી જૂન સુધી. બાકીના 3-4 મહિના એ બંધ રહે છે. જૂનથી ઓક્ટોબર વચ્ચે એ બંધ રહે છે. તો જોઈએ અમને આજે આ વિડીયોમાં કયા કયા બર્ડ મળે છે. સાંજનો સૂરજ ધીમે ધીમે નરમ બની રહ્યો હતો જ્યારે અમે જંગલમાં પ્રવેશ કર્યો. હવામાં સૂકા પાંદડાની સુગંધ, માટીનો મીઠો સુવાસ અને એક શાંત જીવંત વાતાવરણ. જંગલમાં પગ મૂકતા એવું લાગ્યું કે અહીં બધું સ્લો છે અને જોવું હોય તો ધ્યાનથી જોવું પડે. એક જૂના ઝાડની બખોલમાં અમારી નજર અટકી ગઈ. ત્યાં બેઠો હતો ઇન્ડિયન સ્કોપ આઉલ, કે જેને ગુજરાતીમાં દેશી ચુક્કડ કહેવામાં આવે છે. એવો કેમોફ્લેજ કે ઝાડની છાલ સાથે એકદમ ભળી ગયો હતો. એકવાર જુઓ તો ના દેખાય, બીજી વાર જુઓ તો શંકા થાય અને ત્રીજી વાર જુઓ ત્યારે જ ખાતરી થાય. અમે આગળ વધ્યા અને ઝાડીઓમાં થોડી હલચલ થઈ અને સામે આવ્યો ગ્રે જંગલ ફોલ, કે જેને ગુજરાતીમાં આપણે રાખોડી જંગલી કૂકડો અથવા રૂપેરી જંગલી કૂકડો કહીશું. અને તેની સાથે હતું ઇન્ડિયન પી ફોલનો, જેને આપણે ગુજરાતીમાં મોર કહીએ છીએ. બંને શાંતિથી એક રાજસી અંદાજમાં જંગલમાં ફોરોજિંગ કરી રહ્યા હતા. થોડું આગળ આજનું સૌથી દિલને સ્પર્શે એવું ક્ષણ જંગલની અંદર અમને દેખવા મળ્યું રેડ સ્પર્લ ફાઉલનો પરિવાર. રેડ સ્પર્લ ફાઉલને ગુજરાતીમાં ચોખાર કહેવામાં આવે છે. તેની અંદર 2 પુખ્ત વયના અને 2 બચ્ચાઓ હતા. નાના બચ્ચા માતા પિતાના દરેક પગલાંને અનુસરતા હતા. જંગલમાં આવું કુદરતી પરિવાર જીવન જોવું એ ખરેખર એક સ્પેશિયલ અનુભવ છે. થોડા અંતરે ઝાડોની વચ્ચેથી અમને દેખાયું સ્પોટેડ ડિયર, કે જેને ગરણ કહેવામાં આવે છે. તેના શરીર પરના સ્પોટ્સ જંગલના પ્રકાશ સાથે રમતા હતા, જાણે જમીન પર સૂર્યના કિરણો છવાયા હોય. જ્યારે અમે પાણીના હોલ પાસે પહોંચ્યા તો અહીં જંગલ જીવંત બની ગયું હતું. એક બાજુ ગ્રે જંગલ ફોલની ફિમેલ શાંતિથી ખોરાક શોધતી હતી. ઉપરની તરફ અમને કોમન હોક કોકો, જેને બપૈયું કહેવામાં આવે છે, તે દેખાયું. જંગલનો એ અવાજ જે દરેક બર્ડ લવરના દિલમાં વસેલો હોય છે, તે બ્રાઉન ચીક ફૂલવેતા, કે જેને ગુજરાતીમાં સિટીમાં લલેડી, અને વ્હાઇટ રમ્પ સમા, કે જેને સમા તરીકે ઓળખવામાં આવે છે, તે પોતાના મધુર અવાજથી જંગલને સંગીતમય બનાવતા હતા. થોડું આગળ જતાં રસ્તાના મધ્યમાં 2 મોર ઊભા હતા. સૂર્યાસ્તના સોનેરી પ્રકાશમાં તેમનો રંગ ચમકી રહ્યો હતો. એક ક્ષણે જાણે સમય અટકી ગયો હતો. એ પછી એક ગ્રીન સાઇટિંગ મલાબાર ટ્રોગોન, કે જેને ગુજરાતીમાં સુહાગણ કહેવામાં આવે છે, ખુલ્લામાં બેઠેલું અને સતત કોલિંગ કરતું હતું. તેનો રંગ જાણે કુદરતે ખાસ સમય લઈને બનાવ્યો હોય. આવું પંખી દરેક બર્ડ વોચર માટે એક ગિફ્ટ છે. ઝાડીમાં અચાનક અવાજ થયો અને દેખાયા વાઇલ્ડ બોર, કે જેને જંગલી ભૂંડ કહેવામાં આવે છે. તેની નીડર ચાલ
અને પોતાનો રસ્તો, જંગલનો એક રો અને સાચો ભાગ. જંગલમાં ફરતા ફરતા અમને જોવા મળ્યો ઓરેન્જ હેડેડ થ્રસ, કે જેને ગુજરાતીમાં નારંગી સીલ કસ્તુરુ કહેવામાં આવે છે. સૂર્ય હવે ઢળતો હતો. અમે બીજા પાણીના ખાડા પાસે પહોંચ્યા અને ફરીથી ત્યાં ચોખાર એટલે રેડ સ્પરફાઉલ આ વખતે પાણી પીતા હતા. એક શાંત અનમોલ ક્ષણ જ્યાં કુદરત પોતાની ગતિએ ચાલે છે અને આપણે માત્ર સાક્ષી બનીએ છીએ. સાંજ હવે રાતમાં ફેરવાઈ હતી. અમે પાછા ફરી રહ્યા હતા અને છેલ્લું સરપ્રાઈઝ, જંગલની બહાર અમને મળી જંગલ આઉટલેટ, કે જેને આપણે વનચીબરી કહીએ છીએ. ચોક્કસાઈથી બેઠેલી, રાત્રિના જંગલ માટે તૈયાર. બેસ્ટ આવવાનો ટાઈમ છે. આમ તમે આખું વર્ષ આવી શકો છો, જેટલો પણ સમય પાર્ક ખુલ્લો હોય છે. પણ જો તમે બર્ડ વોચિંગ કરવા માગતા હોય તો હું તમને એડવાઇસ કરીશ કે તમે જાન્યુઆરી પછી આવવાનું શરૂ કરી શકો છો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એનો આઈડિયલ ટાઈમ છે. અને અમે અત્યારે મેમાં આવ્યા છે. મેની અંદર પાણીના હોલ જે બનાવેલા છે આર્ટિફિશિયલ, જેની અંદર પાણી ભરવામાં આવે છે, તેના પર ખાસ એવી એક્ટિવિટી હોય છે. અમે જંગલમાંથી બહાર નીકળ્યા. મન શાંત હતું અને દિલમાં અનોખી શાંતિ હતી. જંગલ ક્યારેય બૂમો પાડતું નથી, એ ધીમે ધીમે વાત કરે છે અને જે સાંભળે છે એને જ એના રહસ્ય બતાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હાઈપ આપજો. અને આવા જ બીજા વિડીયો ગુજરાતીમાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.